હારી હું એને જેમ કાળું કર્યું છે એ બાપુજી આ ચમ કાળું કર્યું છે એટલે આ મોટું ચમ કાળું કર્યું છે ખબર નહીં? હા એટલે પણ આ નાટક જી હશે વળી નાટક નહીં, તમારા ભાઈ બંને ગોમ વચ્ચે અમારી આબરૂ લીધી છે અને એ આબરૂનો બદલો લેવા માટે આ મોટું કાળું કર્યું છે. એટલે તમારા બદલામાં કાલે મેં મારી ભાઈબંધી બગાડી એ તમને ના દેખાડી હજુ કેટલો બદલો લેવો છે તારી ભાઈબંધી રે કે તૂટી જાય કે ગમે તે થાય પણ ખાલી રઘુ ભેગો થાય નહીં તો એટલું કહી દેજો કે પેલો વગડાનો વિફરેલો ભાગ ટેક લઈને ફરે છે. આજ નહીં તો કાલ નહીં તો 100 મહિને નહીં તો 12 મહિને એને પાડવાનો છે. એટલે આ રઘુભાઈને મારવા માટે થઈને કાળું મોઢું કર્યું છે. જેટલી ગળા રઘુનો બદલો નહીં લેવું એટલી ગળા આ મારું મોઢું કાળું જ રહે. એટલે મારું મોનો ને તો મોઢું ધોઈ નાખો. ઓય નહીં સારું લાગતું ભલા આદમી. અરે બધી મેટર પટી ગઈ છે એને શું કરવા વળી ઉઘાડી કરો છો? મેટર પટી નહીં, મેટર હવે ચાલુ જ થઈ છે અને આ મેટર કેટલા પડશે ને એ તમને ખબર નહીં કે પેલા રઘુને ખબર નહીં. અરે વાઘુજી બધું નહીં સારું લાગતું મારી વાત સાંભળો આ બધું પડતું કરો લ્યા નહીં સારું લાગતું. હવે મેં તો નક્કી જ કર્યું છે કે આ બે માય કાંગલીઓ સાથ આલી કે ના આલી હવે મરવું કે જીવું પણ એને પાડવો છે. અલ્યા પણ એમાં દુશ્મની વધી જાય એમાં દુશ્મની ટૂંકી ના થાય દાડા પણ વેર વધે જ હોય. અરે આવડા છોકરા આયા તો ગામમાં હુએ આવડા છોકરાએ મને ધમકાઈ દો ખબર છે કે તમને તો ગામ વચ્ચે પેલા ભરભારા ગામના મોણા આઈને પાડ્યા હતા. અરે પણ એ બધાને ઓફર તો હું નતો બોલ્યો ધૂળ બોલ્યો તો તું બોલ્યો હોત ને તો જે વખત તારા ભાઈ બંને હરીને થાપ મારી હતી ને એ વખત જ તું બોલોત અને એ વખત બોલ્યો હોત ને તો આટલું લાંબુ ના થોત. અલ્યા વાઘુજી એ વખત બોલ્યા વધારે બગડો એટલે તારી ચમ સમજતા નહીં. હવે તમને એટલું કહેવા માંગુ છું હા કે હારી મેટરમાં હવે તમે થોડા સાઈડમાં જતા રહો એમ. એટલે તમે નહીં મોનો એમ ને? મોનવાની વાત તો તમે છોડી જ મેલો, તમે સાઈડમાં જતા રહો ને કે નુકસાન તમારું થાય. અલ્યા વાઘુજી ઊંધું થાય ઓમાં મજા નહીં લ્યા. ઊંધું તો કરવું જ છે. ગળાની સ્વાગત બંદૂક લઈને આવ્યો તો એક લાકડી જેનું માથું ફોડી નાખું અને એને શેતરીને ઘા કર્યો તો શેતરીને જ પાડવો હે એને. અલ્યા પણ એને જો તમને થાપ છોડી હતી આ હેજી વેજી જોનમાં કોઈ જોણા ના અને વરની ભાઈ હું થાપ છોડવા વાળાને કોઈ પડી નહીં તો તમને શું પડી છે તાણી? તો ભાઈ હતો હરી ગમે એવો છે ને તો ભાઈ છે ઓએ એટલે ગમે એવો ભાઈ છે પણ ખરો ટાઈમ આવશે ને એટલે ભાઈ ના આવી જાય. કોણ આવી કોઈ નહીં ઉભા રહી જાણી જેલમાં જવાનું આવશે ને તાણી વાઘુજી ઓ માથકળી પહેરીને જાતા હજી જતા રહે જેલમાં. અમે આવી માય કાંગલી જેવી જિંદગી જીવે છે એના કરતા એને પાડીને જેલમાં જતા રહે તો 20 વર્ષે છૂટશે નહીં તો ખબર પડશે ખાવત આવ્યો હવે એમ. એટલે હાવત 20 વર્ષે ઘેર આવશે ને તો કોઈ ફૂંચી ખવાય નહીં હોય. મેં બાવળિયા ઉભા હજી ઘરમાં આખી જિંદગી અમે મજૂરી જ કરી છે ઓએ એમ પછી મજૂરી જ કર્યો પણ રઘુન તો પાડ્યો એટલે મોઢું નહીં ધોય એમ ને? મારા ઓળજા વળી અરે કોઈ ઊંધું કરજી. નહીં કરવાનો લે. અરે ભાઈ એની તૈયારીઓ કરું છું હું. એટલે તૈયારીઓમાં ધાજી વાર ના હોય પછી નીકળી જવાનું હોય તો વાત કરો છો તે જકા. એટલે આ શું છે બધું હે ખબર નહીં પડતી તમને? એટલે ચોકન હેડ્યા છો આપણે રઘાને ઉપાડવા બદલું લેવા. હા એ આપણા ગામમાં બદલું લેવા હતો ખાલી હાથ હતો એટલે બંદૂક લઈને આવ્યો હતો અને આપણે ખાલી હાથ શું છે લ્યા? વાગો કેમ આવું કર્યું લે? એને જે મોઢું કાળું કર્યું છે. કાળ મુઢો તું અને તારો બા કાળ મુઢો ડાબડી મુઢા એટલે કેમ તાણી હજુ મજાક ઉતા તમન મજાક નહીં કરતા. પેલો ગોમ વચ્ચે આબરૂ લઈ ગયો છે, ગોમ વચ્ચે બોધીને માર્યા છે, ગાડીને બેહારી લઈ ગયો છે અને હજુ તમને મજાક ઉતે છે. અલ્યા મજાક નહીં ઉતી ભાઈ અળિયા સડી ગયા છે. અળિયા શું કરવાનું? અલ્યા હગાવાલાથી ફોન બમડ્યા કે હરીભાઈ તમારા વાઘુજીને અને ફૂમતાઈને શું મેટર હતી? તમને ગોમ વચ્ચે માર્યા છે, ગોમ વચ્ચે માફી મંગાવી છે આવું કહેતા હતા લ્યા. હા એટલે હગવાલાને તમારે કહેવાનું તું કે હવે આનું પરિણામ શું આવે છે ને એ જોજો તમે. હા ફોન માં બધી વાત ના કરે રેકોર્ડિંગ થતું હોય. આખા ગુજરાતમાં વાયરલ કરવું છે કે આપણે રગા હંગાત શું કર્યું એમ. હા મારીન પેલા રગાન મારો પછી વાયરલ કરો. હા અત્યારે મો આખી રાત મને ઊંઘ આવી નહીં. વહેલા 100 વાગે હું જાગ્યો બરોબર દાંતણ કરતો તો અને 3 છોકરાઓ મારા ઘર મોરે મસ્તી કરતા હતા બરોબર. હું કીધું એ ઉપડો પેલી બાજુ ઉપડો. મને કે પાવર નહીં કરવાનો વાઘુજી તમને તો 3 જણા તો ગોમ વચ્ચે બોધીને માર્યા હતા તાણી હોય આમાં જ બીવરાવો છો
જો કે પાવરો તો ઊંધા પડો એ જઈને શું મને મને તાણી? ખબર હતી કે હારી વાતો થવાની છે આપણાથી કોઈ બિયાવાનું નહીં હવે એટલે આપણે આપણી સાફ સુધારવી પડશે અને સાફ સુધારવા માટે એક જ રસ્તો છે, ગમે તે કરી રગાનો ઢગો કરો. હા અત્યારે ભૂપતજી આયા હતા ચોકન ઓ એકણ મને ભેગા થયા એટલે શું કહેતા હતા? હા? હા? મન કે બધું પટી ગયું છે ને હવે શું કરવા લોબુ કરો છો કીધું કોઈ પટી નહીં જુલિયા. ઉવ્વે. એ તો કહી દીધું મેં આકોટા કરવાની જરૂર નહીં ઉવ્વે. હા. એ મફુજી જોડે દવા કહેતા હતા કીધું ગમે એ જો કોઈ ફરક નહીં પડે હવે તારે જો જાવું એ જા ફરક ઈ નહીં, ફરક આપણા પડશે. કેમ? આપણા જોડે હથિયાર શું છે? ધોકા, લાકડી. અને વાન જોડે કોઈ નહીં લ્યા. અને પેલા રગા જોડે બંદૂક છે, બંદૂક. એક ભડાકો કરશે તો પટી જાઓ. એટલે બંદૂક છે તો હીરો ડોન થઈ ગયો બંદૂક છે તો પછી ઘેર આવીને આપણે ફાયરિંગ કરીને પટાઈ નાખશે એટલે ત્રણ જણા છે કદાચ ગોળી વાગશે ને મરી જાય તો શું ફરક પડશે આપણે કઈ મરવા નહીં જતા, મારવા જશે. મારી વાત સાંભળો એક ગોળી મારવાથી કોઈ મોણા મરે ના આ પિક્ચરમાં હીરાને કેટલી કેટલી ગોળીઓ પડતી હોય છે મરે છે ઈ તો નકલી હોય બધું. હા? દશમન નકલી હોય. ઓભળો મારી વાત કોઈ મરવાની જરૂર નહીં હથિયારનો ઓર્ડ મેં કરી દીધો છે બંદૂક છે બંદૂક છે હવે ચોથી લાયા. अब आएगा ऊंट पहाड़ के नीचे હમણાં આવો કોઈ પાડી ના જાય તમે ચિંતા કરશો ની ડાબલી મુઢા મજાક થાય છે, વૈકલ મજાક થાય છે. આ શું છે? હે આ શું છે? અલ્યા પેલા જોડે ઓરિજિનલ બંદૂક છે, આ રમેકડું લઈ બીવરાય છે. તમંચો એક ઈકડ મિનિટ ઈકડ થઈને આપણે ટીકડીઓ ફોડવાની ટીકડીઓ મારી વાત ઓભળો આ છે તમંચો બરાબર તમને ખબર છે કે તમંચો તમને ખબર છે કે તમંચો રકાન તો નહીં ખબર કે આ તમંચો છે ચોકન જાય પછી ચોકન જાય હું એમ કહું છું અલ્યા એના જોડે ઓરિજિનલ બંદૂક છે, એને બધી ખબર પડે કે આરી ઓરિજિનલ છે કે નકલી છે. અને જો એને ખબર પડી ગઈ કે આ દશમનો મને નકલી બંદૂક લઈને બીવરાવા આયા છે તો ફેરથી આપણા ગોમમાં લાઈને આપણને મારશે લ્યા. પણ આપણે ખબર પડવા દે તાળી કે ઓભળો મારી વાત દાદાગીરી કરતી વખત આ બંદૂક હું એકન રાખ્યો ખાલી હાથો જ બતાવવાનો અને કહેવાનું એ રખા તારે બચવું હોય તો સુખ શાંતિ અમારા હંગાત હેડ નકે જોઈ લે અન્યા બીજી વાત તમને કહું આપણી મુઢા છોડવાનું જો ઓછું રાખો એક બીજી વાત તમને કહું શું? ધમાલ પિક્ચર તમે જોયેલું છે મેં જોયેલું. એમાં હાબુની બંદૂક હોય છે ઓવે, ખબર છે? ઓવે. પણ હાથ પડે ની તાણી જ ખબર પડે છે કે આ હાબુની બંદૂક છે અને આપણે વરહાદ પડે કે વાવાઝોડું આવે આ બંદૂકને કોઈ નહીં થાય હાબુની હોય છે ને હાબુની હા. તો એ અસલી જેવી લાગતી હોય છે અને આ રઘુ શું ફરક છે? મૂર્ખો નહીં તે ખબર નહીં પડે આપણે ફરક તરત છે? ખબર પડી ગઈ તો પછી એને ખબર નહીં પડે મારી જાઓ આ તો જો તાણી ભાજી ના શું હાથો તો તાણ શું બતાવશો રખુન હવે તમે યાર લ્યો. ગળાની સોગંદ વાનું માથું હું ફોડી નાખ્યો હાલ હમણાં રઘુ સાઈડમાં રહે ને હમણાં કોઈ હથિયારની જરૂર નહીં હવે કોઈ હથિયારની જરૂર નહીં ખાલી મારો હાથ પડશે ને રઘુ ઉપર તો એને ખબર પડી જાય કે આ મારો છે જેવો તેવો નહીં હા, આવું જોવે છે કે કદાચ થઈને હીરો ફાયરિંગ કરે ની તો આપણે આમ સાઈડમાં જતા રહો બચી જાવ પણ ખાલી આપણો ઘાય એના ઉપર એક થાય ને તો પૂરો થઈ જાય હીરો પિક્ચર ના હીરા એના ઉપર ગોળીઓ આવતી હોય છે ને હા. એટલે તમે ઈ કણે interview આલવા જાઓ છો તો picture જોઈને હેડે દશમનો. નિશાનો ના વાગે નિશાનો એમ નહીં કેતો રઘુથી એવો કોઈ ડાયરેક્ટ નિશાનો ના વાગે તાણી નિશાનો ચોકી જાય આપણે પહેલથી ચોકી એક જાય idea છે ચૂકી માર જાય જોડે. ચૂકી જાય. માર જોડે એક આઈડિયા છે શું? રઘુ છે ને કોઈથી અમાર ઘર રહ્યું ને માર ઘર હા. એટલો શેટો હોય અને આપણે બૂમ પાડવાની એ રઘુ આ તારો કાળ આવી ગયો હવે એટલે રઘુ શું કરશે સીધું ફાયરિંગ ચાલુ કરશે અને આપણે હોમ જ દોડવાનું અને આવરી દોડવાનું યા ગણાની સોગંદ એની બંદૂક ખાલી થઈ જાય પછી તો આપણે ડોન હા બરોબર છે આઈડિયા બરોબર છે હા, તમને દાદા. કહું. મરી ના આવો તો મારી ના આવો પણ હજી પૂરું થવું છે, પૂરું એ. કરવું છે. તું ઘેર જા તું ઉપર તો દશમનો જેવી વાતો કરો છો ને તમે યાર. તારી જરૂર નહીં અમે બે જણા જા એટલે આપણે બે જણા જો ના હું આવું.
હે ઝઘડો મારાથી થયો છે તો માઈ કાંગલી જેવી વાતો નહીં કરવાની હા સારું. આજ રઘુન મહી નાખો છે આપણને છે ને કદાચ થઈને કોઈ વાગ છે ને હૃદય ઉપર કદાચ થઈને માથે વાગ છે ને તો જ મરશે બાકી ગમે એમાં વાગ છે ને કશું નહીં થાય એવું હા એવું હોય હા કશું ના થાય લ્યા ગરમ ચક્કુ કરી અને કાઢી લેવાની તો ચાકુ લેવું પડશે ને હા? તું જે પિક્ચર જોઈ ગયો છે બોલી પેલું સની દેઓલનું પિક્ચર જો ખબર છે એ એન્ડમાં ગોળી વાગે છે હે પછી હાથે કરીને કાઢે એમ છે નહીં. ઝેર ના ચડે પિક્ચર ની વાત નહીં ઝેર ના ચડે ઝેર ના ચડે અને એ ગોળીમાં ઝેર આવે તમને હા. ખબર છે મોણા મરે નથી ગોળીથી નહીં એના ઝેરથી મરે સમજણ પડી તમને તાણી હે? આ બધા કોર્સ અમે કરેલા છે તમને કહું આજા કોર્સ અમે નાનપણમાં કરેલા છે વાતને સમજ્યા તમે બે જણાની હવે ડાકલી નહીં ફાડવાની હા. લડવાનું છે ઓવે એ વાઘુજી ના ના મજાકમાં નહીં લેવાનું એટલે વળી. વાપરો મારી વાત પછી મારે એમ નહીં આખી જિંદગી આવું મોટું લઈને ફરવાનું એટલે હું એ જ કહું છું કદાચ છે ને રઘાને કો કાકા પાછું છું અને એરો પટી ગયો તો તમારા જીવન મોટું કાળું લઈને ફરવું પડશે હા યાર કુદરતી મોત મરી જાય તો પછી મારે તો જવાનું મારો એને મારો ગમે તે કરો મારો તાણી. મારો ની મારવાનો છે એમ કહો તાણી. એ મારવાનો હવે મારી વાત સાંભળો કે આપણે રખાના ગામમાં જશે એને ઉપાડવા માટે તો ખાલી આ જહ આવરી જહાજ સાધન વગર ચીડ ઉપાડશે આને ગાડી એ તો વિચારો યાર ગાડી તો લેવી પડશે તો તાણી ગાડી સતે નહીં આવે પૈસા આલવા પડશે ને. ગાડીઓ જ ઘણી મળી રહી ઈ તો તમે બંધાણા છો ને ખર્ચામાં તો જો ખર્ચામાં તમે બંધાણા હા. છો બરાબર અમે બે જણા ભાગવા તોડવામાં બંધાણા છે હા હે? ભાગતોડ એટલે એનો વર્ક તમારે કરવાનો એમ બરાબર કશો હોતો નહીં હેડો ગાડીનો ઓળ કરી નાખો તાજુ છે ને એટલી ઘણા બધું થઈ જાય ઓવે પેલા પોપટજી મફુજી જોડે જાય ને મફુજી આપણા જોડે આવશે ને આપણને સમજાવશે એટલી ઘણા એટલે આપણે બધું વેરાઈ સચ્ચી જાય તમને કહું અને તો- એટલી ઘડા આપણે સડચી દઈએ એમ આ તો ન્યા કરવાનું કરે હેડો હા હેડો જાઓ ને છોકરો ના ના દુકાન જરૂર નહીં લ્યા જુઓ યાર જાણી લાવ તાન લઈ રૂ ઓય હેડો લઈ લો મારા પાસે નહીં ઘર નહીં હેડો. બંદૂકની ગોળી જ છે ને એના જોડે ઓય. ઝઘડામાં જશે આપું છે તમારે વળી એક ઝઘડો નેટ પટાયો છે પાછા બીજા ઝઘડા ઉપડ્યા છો એટલો ઝઘડો પટ્યો નહીં હવે ચાલુ જ થયો છે કનો કનો વાઘાઈ નો ફૂમતાઈ નો મોઢા કાળા કરીને ફરે છે અરે મોઢા કાળા શું કરવા કર્યા છે બદલો લેવા માટે છે અને અંગાજ રઘુ અંગાજ પણ એ ઝઘડો તો પટી નતો જો ઈ તો આપણા માટે પટી ગયો છે એના માટે નહીં પટ્યો હા અને એના માટે હવે શરૂઆત જ થઈ છે તો પછી એને મરવા દો ઝઘડામાં આપણે પડવું જ નહીં એ રીત વાત કરું છું હું કે હલાર છૂટા છોડી મેળવા છે એનું ઉપરાળું આપણે લેવું નહીં આ ના લેતા તણી પોયડા કોઈ જરૂર નહીં અમારે કોઈ નહીં હોય અમે કાફી ચાલ્યા તમે મોટા કર્યા હોય અમે હવે આના મેળવાના નહીં અને ધૂળે ના વળે તમારાથી એમ નહીં આ મોઢા કાળા કર્યા હાટે તાકાત ચોથી લાવશો તમે તાકાત તો છે. મળે. એ તારે તાકાત જોવી છે હા એટલે બંદૂક હતી એના જોડે લઈ મને પડ્યો હોત ગોમો ઢોચેલો હજુ હવેલું છે પાછા વળી જો ને કઈ કાળા કર્યા છે ને એવા લાલ કરીને પાછા આવશો તાકાતની જરૂર નહીં બાસ્કુ જીગરની જરૂર છે હો. જીગર મારતા તો કોઈ વચ્ચે માર નાખો. હું આનું માથું ફૂટી જાશું હાલ ને હાલ ગળાની સોગન છોકરો મારી વાત આ ગામનો છે ભાઈ છે એમ નહીં કઈ કઈ પતીલું આરે દોઢું બોલે કઈ પતીલું બોલે એમ. એક મિનિટ આ હારીએ લાકડી લઈને દોડા હતા એ વખત તાકાત ચો જીતી ઈ તો એ વખત કાળું કરવું તું મોટું ભાઈ એ તો અને મેં ખાલી લાકડી હાથમાં લીધી હતી ઉપાડી નથી અને તમે 25,000 આલી જો લ્યા ઓવે તારી વ્યવહારમાં જ રહેતા નહીં પાછા આયા છે બકાવા એટલા પૈસા તો હું આલું પણ તમારા બુદ્ધિ ચો ઘાસ ખાવા જાય છે ના આ બે તો મગજ વગર નથી લે. એટલી ઘણા બટલું નહીં લેવું એટલી ઘણા મને શોધતી નિકાલ એ ભૂપતજી કાલનો દુખાવો મટ્યો છે જો વાભાઈ શું છે મારે કોઈ અભળું નહીં લે તમારી તમારું મારી વાત ભાઈ હોય ને ઈ હાથ ઉપાડે ને લાકડી લઈને મારવા આવે બાકી આ મારવા ના દે તારી ગોળ હોય હા, એને ભાઈ કહેવાય એ કાલે અમે આઈને તો તમને બચાયા જ છે એ અરે મફુજી ખરેખર કાલ ના જાવ તો સારું હતું હવે વભળો મારી વાત કે વધારે એડવર્ટી થઈ ગઈ આ લાકડીનું ધોકા છે ને પડતા મેં લોહરીજી હા એટલે કેમ અને પાછા વળો પાછા નહીં વળવાનું મફુજી ઈયને ગોમ વચ્ચે આબરૂ લીધી છે એટલે ઈયને ખબર પડવી જોઈએ કે અમે કોણ છે એમ એટલે વભળો મારી વાત કે એની આબરૂ તમે ગોમ વચ્ચે લીધી હતી અને તમારી આબરૂ એને ગોમ વચ્ચે લીધી એટલે મામલો આટલા રફા દફા ના કરી બાપુજી ના મુરત એને કરી દીધું પેલા
આ ભૂપેન્દ્રના ઘેર મારા ઉપર હાથ ઉપાડ્યો તો પછી એ મિયાને માર્યો અને હેરાન ભાઈ લઈને આવ્યો અને અંકત બંદૂક લઈને આવ્યો એટલે અમે મારી ખાઈ ગયા લ્યા ઓવે નકે મેલા ના મી એટલે કોઈ એને બંદૂક વેચી નહીં મારી એ ખાહેડો થશે આ તો અમારી જોડે બંદૂક છે હું ખરોડો ને તાણી એની જોડે બંદૂકે જ હતી. હવે હરી ઓયન જોડે વધારે માથાકૂટ કરવાની નહીં. અમે તમને ચોખ્ખું કહો છો કે અમાર તૈણમ તે કાઢો મરી જાય નહીં તોય તમે ઉપાડવાના આવતા. હા. અને હવે ચોખ્ખી વાત કહું છું કે હાલ અમને જે કાર સડેલો છે ને એ રઘા ઉપર અને પેલા ખેગા રૂપિયા સડેલો છે અને મહેરબાની કરીને જો બીજા કોઈ વચ્ચે આયા તો બધો કાર એના ઉપર ઉતરી જાય પછી અમારી કોઈ જવાબદારી નહીં રહ્યા. હા હા. લોટો ભર્યું પાણી પી લ્યો કાળ બેહારી લ્યો અલા, નહીં મજા આવો આખો જગ પી જાય ને તોય કોઈ ફરક પડે હવે તમને ઝેર ચોખ્ખી વાત લાવો. એ ભૂમતાઈ. ઝેર લાવો હું ઝેર પી દઉં કારણ કે આબરૂ અમારી જઈ છે તમારી નહીં. કોઈને આપણા ગામમાં તો આબરૂ ખવડાવરાઈ છે હવે પેલા ગામમાં જઈને આબરૂ ખવડાવરાવશે અલા, તું જા બીજું કોઈ નહીં. અલ્યા ભાઈ. હા એટલે ઘેરા જ જોર કાઢો છો બીજું કોઈ નહીં વાત સાચી છે કાલ દોડે દોડે જ માર્યા. તાણી. એટલે જ હું કહું છું કે બદલો લે હો ને તાણી આ બધા મેણો વાપરવાના બંધ થાય હરી. આબરૂ જઈશે આબરૂ જઈશે તાણી એ, તારીજી કાલ તો મારી રોડે બંધીને ફરતા હતા જો ચોખ્ખી વાત છે અત્યારે નહીં રોકીએ કાકા. ચોખ્ખી વાત છે બોલો બોલો. ઓમાંથી એક આધો આઘો આવ્યો તો વધેરેલો પડ્યો હશે તમને કહી દઉં. એટલે એ બરોબર છે તમે તાર કો કહેવામાં કહો હતો નહીં પણ કરવા આવશો એટલે ઘણો બધો ફરક પડી જાય હો પેલા પાછા. સતાકત ભૂપતજી હા, છે મારામાં તો તાકાત છે. હવે હાથમાં ધોકા રહેતા ને ના શું વળી લડવા ઉપડ્યા છે હા પેલાનું મોઢું હા મન રહી જાય મને પાછા વાળી દો હા આબરૂ અમે રહી છે બાપુજી અરે કદાચ તમે પાછા વળશી નહીં તો હું તો નહીં વળું કારણ કે પછી આ શકલનું મારે કરવાનું શું એમ સોગન ખાતા એનું શું કરવાનું એ ઓળખાય જ નહીં રન પછી આપણું ભરેલું છે મારા જોડે હું તો નહીં હાબુ હાબુ હારા મોલ્યો પડ્યો છે એસબી નો આલુ ધોવું છે જતો રહે કાળો ડાઘો એકે નહીં રહે તાપમાં જઈને તમે આયા છો તો તાવ તો હડો એ અમારે નહીં ધોવાનું લ્યા હારું પછી હરીજી, હા હોભળો મારી વાત હા હજુ ખવેડું છે મફુજી તમારા ત્રણેયની આબરૂ ગામ વચ્ચે જ છે હજુ ગામ બહાર ના દો અને ફોન? ગામ બહાર આબરૂ ના જવા દો ફોન ચાલુ રાખજો અને કોણ ઉખાડા રાખજો રઘો ભાજી જો કો તો રઘો પટી ગયો આ હમાસા તમારા કોને પડશી હેડો લ્યા હોભળો મારી વાત ખરેખર ભોગવશો જેલમાં પડ્યા હળશો લ્યા કશો વાંધો નહીં જે જિંદગી વધી છે એ જેલમાં કાઢી નાખશે પણ આવડી દ્યા આ બેજ્જતી અંગત નહીં જીવવું આ બાસ્કુને અમને કહી દઈશ માઇક આંગળીઓ એટલે પણ એ તો થેટમાં જેલમાં કહેતા ના હતા. જવું હોય તો ના હળવું હોય તો હજુ ખવેડું છે પાછા વળી દો ભોગવશો અને અમે કોઈ જૂઠું કીધું હોત તો જે હતું એ હાચું કીધું છે. હવે આ જે માણસો ડોશી અમે ઊંકારો નહીં કરી કેતા અમને મેળો મારી જશે તારી હા તે કાલ મારવા તો કે અમે રઘુ વાળો તો આવ્યો ઘેર ઓની જીભ બંધ કરાવો લે ઓની જીભ બંધ કરાવો મારી જીભ તો બંધ નહીં થાય કાલ ઘરમાંથી કાઢીને માર્યા છે ને આખા ગામમાં દોડાયા છે હાથ દોડાયા છે એ વખતે બધા બોલ્યા આખા ગામના છોકરા જોતા હતા તમને માર ખાતા તાણી જોયું? આખી જિંદગી હારું વાપરવું પડશે હરી આખી જિંદગી વાપરવું હા પડશે તે ત્યાંમાં તો બદલું લેવા હેડ્યા છે લ્યા આની જ આબરૂ આપણે પાછી લાવવાની છે એટલે આબરૂ પાછી લેવા જો છો ને ઓવે. તો લઈને આવજો હા, એટલે લઈને આવશો તમે પેલા ઈશ્વર નહીં? ગદ્દાર એ? ભયાનો છો નહીં તું પેલા વાના પૈસા ગાઢ 25,000 ગાઢ. થાડા તું પૈસા ગાઢવાના તમે કેટલા લેવડે લઈ લઈ પાછા આવ્યા એ મારો કોલર ચમ પકડ્યો એ પૈસા મેં તારા જોડે લીધા છે હા છે તારા જોડે રૂપિયો છે ખાલી બોલવાનો જ છે ને તું હા 12 રૂપિયા ભિખારીએ પટમ કોકના જોડે માંગતો હોય છે અને તું પૈસા એના માગી માર જોડે પૈસા એના માગી પેલા ખાલી મને રઘુનો બદલો લઈ એટલા? લેવા દે. રઘુ સાઈડ માં રહેવાનું પતાઈ નાખ્યો તો વચમાં પૈસા માંગ્યા હરીભાઈ તમારે પૈસા લેવાના છે શાંતિ રાખો લેવાના છે પૈસા શાંતિ રાખો મારા જોડે 25,000 લેવાના છે તમે સમજાવો લ્યા ફૂમતાઈ જન હા આબરૂ બહુ લાવ- વાઘુજી પૈસા માંગશે જ નહીં આલું ઝપી દો યાર આબરૂ લાવતે વેકન તમે આબરૂ પડાઈ રહ્યા એમ નહીં હે? પણ આ જઈને આબરૂ જઈને એમ કહું છું ડાબડી મારાના તમને મારાના ડાબડી મોટા હોય કણ ઝઘડો થાય તો આપણે બધા એક નહીં એક નહીં પણ હાલ તો તમને માર્યા કે હું કીધું આપણે ત્રણ હેજી જણા વેજી માર ના ખાધી તે શું કર્યું તે કે તે કર્યું શું બોલ બોલ તું જા ને તારે વાપર્યો હા પેલા પીપળા પાણી છે વાઘુજીનું મોઢું દોરાઈ દો ને પાછા વળી દો હેડો અરે માફુજી ધોવાની જરૂર નહીં હવે રઘુ ઘાસ્યા હોય ને મોટું શું કરશે રાખું ના લોહીથી મોટું ધોશે લ્યા મારા ભાઈનું હા અને હવે આ ભાઈ આડા થવા નહીં આવે એવું છે ને ઓવે. હવે તો આડા આવતા ય ના ને તમને પેલા પાછા હવે જતો રહે એટલે તમારું મોઢું હું નહીં બોલાવતો તમારા ને મારા કોઈ લેવા દેવા અરે નહીં તાકાત નહીં ઉએ હેડવાન કરતા નહીં આબરૂ પડાવશે કાલ મારી કી મારા ઉપર હાથ આવ પાડી કી અરે માફુજી, નહીં, નહીં, શું છે? મારવા નહીં, શું મારવા છે? મરી જાય. કોનો પૂરા કરી નાખ્યું હોય
ભાઈ ઉપડજે તાકાત હોય તો હાથ ઉપડજે ખવડાય. મને મેળા મારતો તો ડાબડી મૂઠો ચિંતા ના કરો આ ખાઈ રહ્યો, છાપને ખાઈ રહ્યો. આખેની ગાંઠી ચમ કે કાળ થોડો ઠંડો થઈ ગયો તો મન કેવું તું ધોકો માથામાં મેલો તો મરી દઉં તું જાવાથી માર ખાઈ રહ્યો તું એવું હોય ધોકો તમે બે. વાપર્યો? મને મારવા માટે મોઢા લાલ કરીને આવજો એમ. હાડો, હાડો, અહીંથી. અરેજી હા હવેલું છે પાછા વાળો બાબુજી અમે 3 જણા નીકળી હેડ્યા છો હવે પાછા વળવાના નહીં અને તમે બધા કોણ ખોલી નોબડી ગયો ટૂંક જ સમયમાં તમારા સુધી સમાચાર આવશે કે રઘુ ઉપડી ગયો એવું છે હા એટલે નહીં મોનો તમે એમ? નાની મોનો કશો વાંધો નહીં તાણ અમારી આશા હવે ના રાખતા ની રાખો અમે સોડાવાય નહીં આવે કે ઝઘડામાં નહીં આવે કશો વાંધો નહીં હારજો તાણ પટ્યા ખેલો તમે તાણ. અમારી રીતે અમે પહોંચી વળશે અને અમારી આબરૂ જે છે અમે આબરૂ લઈને પાછા આવશે હા થેલી લેતા જાજો હંગાજી તું જા તું અરે હાથું બસ, કીધી. બસ. હાથું કીધી. આમાં ભરી લાવજો ત્રણ થેલીઓ લઈ જાજો એટલે આબરૂ ભરીને વાતે લાવો. સાચી છે કે એની પહોંચી જશો બોલ તાણ. બોલતા આવડતું નહીં યાર આબરૂ તો આપણા ગોદરેજ પડી છે એટલાથી જ હાવરજો ઓય એટલાથી જ હાવરીને પાછા વળી જાજો બાપુજી ખરેખર અરે મોનજી ને ઊંધું થાય હવે. હવે ભૂપતજી વાપરો મારી વાત કે ઊંધું થાય કે એને મોનવું હોય તો મોને ના મોનવું હોય તો કોઈ નહીં એને જેમ કરવું એમ કરવા દો આપણે મજૂરી કરવાનું જોર રાખો કોઈ એના વાદે રહે ને તો છોકરા આપણા પૂછે મરશે એ વાત ના, હડો, સાચી. વેરી. ચાલ રઘુ વળી જો બંદૂક લીધી છે પેલા 3 જણા પાડવા કોઈ પાડવાના નહીં એવા બરોબર બધું પટી ગયું છે ચંપટી ગયું હવે હોમે મારો ભાઈબંધ છે એટલે જાજુ લાંબુ નહીં કરવાનું અરે તારો ભાઈબંધ હોય કે ગમે તે હોય કાલ ગોમ વચ્ચે મારી આબરૂ પડાઈ છે લઈએ ને હવે આપણે પણ ગો વચ્ચે માર્યા છે અને માફી મંગાઈ લીધી છે એટલે બધું જતું કરો હવે ખેગર તું સુખ શાંતિ ઘરમાં જતો રહે આ ઝઘડો તારો નહીં હવે આ ઝઘડો મારો થઈ ગયો લે હવે, લાવો ખેગર અરે લાવજો તમે ખેગર બંદૂક લાવ દે અરે મારી વાત સાંભળો ખેગર ના કીધું ને કોઈ કરવા નહીં હવે ખેગર ઝઘડો મારો છે કીધું ને શાંતિ રાખો. એ એ ભૂપતજી એ ભૂપતજી ઉભા થો તમે શું છે? હવે તમને કહી દઉં છું કે લિમિટ પૂરી થઈ ગઈ છે બરોબર તમારા તૈણા ભાઈઓએ મારા ભાઈને ઘર વગડેથી ઉપાડી લીધો છે ગાડીમાં અને ચોકન લઈ જશે મને કોઈ ખબર નહીં જો મારા ભાઈને કોઈ થયું અને કોઈ આગા પાછું કર્યું તો ભગવાનની સોગંદ એક જ જીવતા નહીં રાખું હા મારું 500 પાટણ હા